હવે સમાચારોમાં આગળ વાત કરીએ તો તબીબી સ્તરે દરેક પ્રકારની સેવા માટે સુરત હવે જાણીતું બની રહ્યું છે અને જેમાં કેન્સરની જટિલ સારવાર માટે પહેલા અમદાવાદ કે પછી મુંબઈ જવું પડતું હતું, પરંતુ હવે સુરત શહેરની એચઓસી વેદાંતા એમઓસી કેન્સર કેર દ્વારા સુરતમાં અત્યાધુનિક કેન્સર કેર સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે અને જે સુરત શહેરના વેસુ વિસ્તારમાં આવેલું છે. શું છે વધુ માહિતી, આવો સાંભળીએ. કેન્સરનો શબ્દ સાંભળીને જ બધાને થાય છે. પહેલા હતું કેન્સર એટલે કેન્સર, પણ હવે એવું નથી રહ્યું. અગર તમે કેન્સરનું નિદાન અગર જેટલા અર્લી સ્ટેજમાં થાય એટલું એમને સારું રહે છે. કેન્સર શબ્દ સાંભળીને ડરવાની જરૂર નથી. હવેની જે તમામ ટ્રીટમેન્ટો ઉપલબ્ધ છે એમાં તમારે સારા થવાનું બહુ જ વધારે ચાન્સીસ છે. તો એક સ્ટિગ્મા કે કેન્સર ઓળખાઈ ગયું ને તમે નહીં આવો એવું ના થાય. કેન્સરને રોકવા માટેના અત્યંત આધુનિક હવે તો એચપીવીની વેક્સિન પણ આવી છે, જેના કારણે સર્વાઇકલ કેન્સરનું પ્રિવલન્સ પણ ઘટે છે. અગર તમે જેવી રીતે બ્રેસ્ટ કેન્સર જે આટલું બધું સંભળાય છે એના માટે તમે એના સ્ક્રીનિંગ પ્રોગ્રામ છે, સ્ક્રીનિંગ મેમોગ્રામ છે. એટલે એવું નથી કે કેન્સર આપણે આખરી સ્ટેજમાં જ અગર કોઈ ગાંઠ સમજાય કે કોઈક એવા સિમ્ટમ છે જે પરસિસ્ટ રહેશે તો તમે અગર તમારા નજીકના ડૉક્ટરનો સંપર્ક કરશો અને એનું અર્લી નિદાન થઈ શકે તો તમારે સારું થવાનું જ મળે છે. તો તમને એક ખાસ વિનંતી છે કે જે કેન્સરના સ્ક્રીનિંગ પ્રોગ્રામ છે એનું ધ્યાન રાખો. એમાં ખાસ કરીને મહિલાઓને એ જણાવવાનું છે કે તમારી તબિયત તમારા હાથમાં છે. સમાજથી ડરીને લોકોને નહીં કહેવાનું એવું ના થવું જોઈએ. અગર કંઈક તકલીફ છે તો જરૂરથી આવો. તમને સાચું સારવાર, નિદાન અને એની જે પૂરી પ્રક્રિયા છે એમાં તમારી અને તમારા પરિવારજનોની બધી જ મદદ કરવા માટે આ સેન્ટર અને સેન્ટરની સાથે જોડાયેલા તમામ મેડિકલ ઓફિસર્સ, નર્સિંગ સ્ટાફ અહીંયા તમારી મદદ માટે હાજર છે. આ સુરત વેસુ સેન્ટર ખાતે એચઓસી વેદાંતા અને એમઓસી કેન્સરનું અદ્યતન ડે કેર કિમોથેરાપી સેન્ટર ખુલી રહ્યું છે. ઓલ ઓવર ગુજરાતમાં આ આપણું 6થું સેન્ટર છે, એચઓસી વેદાંતા અને એમઓસી. એચઓસી મીન્સ કે હિમેટો ઓન્કોલોજી ક્લિનિક વેદાંતા, એમઓસી મીન્સ મુંબઈ ઓન્કોલોજી સેન્ટર. એમની શરૂઆત એમઓસી મુંબઈ ખાતે થઈ હતી અને ધીરે ધીરે પછી એ લોકોનું ટાઈઅપ એચઓસી વેદાંતા અમદાવાદની ટીમ જોડે થયું છે. ઓલ ઓવર ઇન્ડિયામાં આવા 30 સેન્ટર છે અને એની જોડે 60 એક્સપિરિયન્સ મેડિકલ ઓન્કોલોજીસ્ટ જોડાયેલા છે. અને આપણું આ સુરતનું આ પ્રથમ વેસુ ખાતે જે સેન્ટર છે કે જે આ બધા 30 સેન્ટર જોડે અને 60 અનુભવી મેડિકલ ઓન્કોલોજીસ્ટ જોડે જોડાયેલું રહેશે. અહીં આપણા સેન્ટરમાં કેન્સરની દરેક પ્રકારની ટ્રીટમેન્ટ જેવી કે કેન્સરની કિમોથેરાપી, બાયોલોજિકલ ટ્રીટમેન્ટ, ટાર્ગેટેડ ટ્રીટમેન્ટ, ઇમ્યુનોથેરાપી ટ્રીટમેન્ટ, સ્કાલ્પ કુલિંગ એવી બધી જ અદ્યતન પ્રકારની કેન્સરને લગતી સુવિધાઓ મળી રહેશે. અહીંનો જે સ્ટાફ છે, અહીંના જે ડૉક્ટરો છે ખૂબ જ અનુભવી છે, અનુભવી નર્સિંગ સ્ટાફ છે અને દરેક દર્દીને અમારું પર્સનલાઇઝ કોન્ટેક્ટ રહેશે. 24 અવર્સ અમે દર્દી જોડે જોડાયેલા રહીશું અને એમની કોઈ પણ કિમોથેરાપીને લગતી કે કેન્સરને લગતી મુશ્કેલી હશે એ 24/7 અમારી હેલ્પલાઇન રહેશે અને તાત્કાલિક એમની મુશ્કેલીનું નિરાકરણ થાય એવા અમારા પ્રયત્ન રહેશે. સાઇટોટોક્સિક કિમોથેરાપીથી હવે આપણે પ્રિસિઝન મેડિસિન તરફ શિફ્ટ થઈ રહ્યા છે અને વધારે ને વધારે ટાર્ગેટેડ થેરાપી એ કેન્સર, સ્પેશિયલી બ્લડ કેન્સરની અંદર એ યુઝ થઈ રહી છે. આ ટાર્ગેટેડ થેરાપી કેન્સરની ટ્રીટમેન્ટને વધારે સરળ અને વધારે સચોટ બનાવે છે, જેથી લાંબા ગાળાના ફાયદા, ક્યોર રેટ અને ક્વોલિટી ઓફ લાઈફ બહુ સારી રીતના મેન્ટેન થઈ શકે એમ છે. જે સેવાઓ, જે ટ્રીટમેન્ટ અમે લોકો અમદાવાદની અંદર કે મુંબઈ અને મહારાષ્ટ્રના બીજા શહેરોમાં આપી રહ્યા છે એ જ પ્રકારની ટ્રીટમેન્ટ કદાચ સુરતની અંદર બી મળશે અને સુરતના લોકોને આ ટ્રીટમેન્ટનો અને સાઉથ ગુજરાતના પેશન્ટોને આ ટ્રીટમેન્ટનો ઘણો જ ફાયદો થશે. જે ટ્રીટમેન્ટ માટે એમને મુંબઈ કે અમદાવાદ જવું પડતું હતું એ કદાચ હવે અહીંયા જ સિટીમાં સરળ બનશે અને અમારી જે 60 ડૉક્ટર્સની ટીમ છે, જે અલગ અલગ પ્રકારની દરેક ડૉક્ટરની સ્પેશિયાલિટી છે, એ સ્પેશિયાલિટીનો ફાયદો બી આ સુરતના બધા દર્દીઓને મળી શકશે. સર, ટેકનોલોજી ઘણી આવી છે. બ્લડ કેન્સરની અંદર જો બ્લડ બદલવાની જરૂર પડે, બ્લડ નહીં મળે તો બીજો કોઈ રસ્તો?
બ્લડ રિપ્લેસમેન્ટ થઈ શકે એવું નથી, પણ કોઈ બી પેશન્ટને બ્લડ ચડાવતા પહેલાં સાચે જે પેશન્ટને બ્લડની જરૂર છે કે નહીં એ અમે હંમેશા ચકાસતા હોઈએ છીએ. હવે હિમોગ્લોબિન ઓછું થાય એટલે સામાન્ય જનરલ ફિઝિશિયન અથવા તો ફેમિલી પ્રેક્ટિસનર એવું સલાહ આપતા હોય કે આપણે બ્લડ ચડાવી દઈએ, જ્યારે અમે લોકો એ બ્લડ કેમ ઓછું થયું છે એનું કારણ શોધવાનો પ્રયત્ન કરતા હોય અને એ કારણને ટ્રીટ કરવાનો પ્રયત્ન કરતા હોય. જો આપણે એ કારણને ટ્રીટ કરીએ તો આપણે બ્લડ ટ્રાન્સફ્યુઝનની રિક્વાયરમેન્ટ ઓછી કરી શકીએ છીએ. પણ કોઈ પેશન્ટને સિવિયર બ્લીડિંગ થતું હોય, બહુ જ હિમોગ્લોબિન ઓછું હોય, પ્લેટલેટ ઓછા હોય, જેના કારણે એમને તકલીફ થઈ રહી હોય, તો ઇમિડિયેટલી બેનિફિટ આપવા માટે બ્લડ ટ્રાન્સફ્યુઝનનું બીજું કોઈ રિપ્લેસમેન્ટ નથી. પણ બ્લડ ટ્રાન્સફ્યુઝન જે બી આપણે કરીએ એ શરીરની અંદર, ધારો કે આરબીસી ચડાવીએ, લાલ કલરનું લોહી, તો શરીરમાં 10-15 દિવસ ટકે, એ પછી એની ઇફેક્ટ જતી રહે. એટલે જો તમે એનું કારણ શોધી અને કારણને ટ્રીટ ના કરો તો 15 દિવસ, મહિના પછી પેશન્ટ એ જ પરિસ્થિતિમાં ફરીથી આવી જાય. એટલે તમારે કારણ શોધી અને કારણ ટ્રીટ કરવું પડે.